નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે શીખ્યા કે અલિંગી પ્રજનન કેવી રીતે થાય, એની વિશેષતાઓ શું છે વગેરે વગેરે, અને થોડું ઘણું લિંગી પ્રજનનની ઘટનાઓ વિશે પણ સમજ્યા હતા. હવે લિંગી પ્રજનનની ઘટનાઓ કઈ કઈ છે એને મેં અહીંયા ફરી એકવાર રજૂ કરેલી છે કે જેથી એને વધુ સરળતાથી સમજી શકાય. ઓકે, પહેલા તો લિંગી પ્રજનનની અંદર તમને ખબર છે તેમ બે વિરુદ્ધ જાતિના પિતૃ, એક નર અને એક માદા, અથવા એક જ ઉભયલિંગી પિતૃ ભાગ લેતો હોય છે. ઓકે, જો બે વિરુદ્ધ જાતિના પિતૃ ભાગ લેતા હોય તો કેવી રીતે હોય એ સમજો. કે નર પિતૃ છે સપોઝ, તો નર પિતૃ એમાંથી બન્યો નરજન્ય. ઓકે, માદા પિતૃ છે એમાંથી બન્યો માદાજન્ય. આ બંને જન્યુઓ બનવાની જે પ્રક્રિયા છે, નરમાંથી નરજન્યુ અને માદામાંથી માદાજન્યુ, એ પ્રક્રિયા એને કહેવાય જન્યુજનન, ગેમેટોજેનેસિસ. ઓકે, અને ત્યારબાદ આ નરજન્યુ અને માદાજન્યુ એ એકબીજા સાથે જોડાય છે, એકબીજાની નજીક આવે છે. તો આ નજીક આવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય જન્યુવહન, એટલે કે ગેમેટ ટ્રાન્સફર. અને આ બંને પ્રક્રિયાઓ એ થયા પછી બંને એકબીજાની નજીક આવશે, નજીક આવીને એકબીજા સાથે જોડાશે. તો જોડાવાની પ્રક્રિયા એને જન્યુયુગ્મન કહેવાય, જન્યુયુગ્મન અથવા જન્યુ જોડાણ કહેવાય. યુગ્મ એટલે જોડવું. ઓકે, જ્યાં બે જન્યુઓ એકબીજા સાથે જોડાય છે. જોડાવાની પ્રક્રિયા જન્યુયુગ્મન, જન્યુયુગ્મન ઇઝ ઇક્વલ ટુ કહેવાય ફલનની પ્રક્રિયા. ફલનના કારણે જે બન્યું એને કહેવાય ફલિતાંડ, જે એક કોષીય રચના છે. અને ફલિતાંડમાંથી ત્યારબાદ સતત કોષ વિભાજન થઈ અને ભ્રૂણ બને છે, જે બહુકોષીય રચના છે. અને ભ્રૂણમાંથી નવો સજીવ અસ્તિત્વમાં આવે છે, એ ભ્રૂણજનન કહેવાશે. આ પણ ભ્રૂણજનન જ કહેવાશે, ભ્રૂણ બનવાની પ્રક્રિયા. અને ત્યારબાદ નવો સજીવ અસ્તિત્વમાં આવે છે. તો ટૂંકમાં આ બધી જે પ્રક્રિયાઓ છે, ફલિતાંડમાંથી નવો સજીવ અસ્તિત્વમાં આવવાની પ્રક્રિયાઓ, એ ફલન પછીની પ્રક્રિયાઓ થઈ. અને ફલન પહેલાની આ બે ફલન પહેલાની પ્રક્રિયાઓ થઈ. ઓકે, એટલે જો લિંગી પ્રજનનની ઘટનાઓને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરવી હોય તો આપણે આ ત્રણ ભાગ આ રીતે પાડી શકીએ. પહેલો મેઇન મુદ્દો કયો છે આપણો? ફલન. ફલનથી ઉપરની બધી ઘટનાઓ એટલે પૂર્વ ફલન ઘટનાઓ કહેવાય, પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. એના પછીની ઘટનાઓ એટલે ફલન, સેકન્ડ નંબર પર. અને એના પછીની ઘટનાઓ એટલે પશ્ચ ફલન, એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. આમ જો આપણે લિંગી પ્રજનનને માત્ર ત્રણ જ ઘટનાઓમાં વિભાજિત કરવું હોય તો પહેલી ઘટના એને કહેવાશે પૂર્વ ફલન ઘટના, બીજી ઘટના એને કહેવાશે ફલન, અને ત્રીજી ઘટના એને કહેવાશે પશ્ચ ફલન ઘટના. ઓકે, અને આ ત્રણ ઘટનાઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. ઓકે, ચલો એમાં સૌથી પહેલા આપણે પૂર્વ ફલન ઘટનાઓ વિશે સમજવા માંગીએ છીએ. પૂર્વ ફલન ઘટનાઓ જેને ઇંગ્લિશમાં કહેવાશે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. પ્રી એટલે પહેલા, ફર્ટિલાઇઝેશન એટલે ફલન, ઇવેન્ટ્સ એટલે ઘટનાઓ. તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વ ફલન ઘટનાઓમાં બે પ્રકારની ઘટનાઓનો સમાવેશ થઈ ગયો. એક તો નર પિતૃમાંથી નર જન્યુનું બનવું, અને બીજું માદા પિતૃમાંથી માદા જન્યુનું બનવું. જન્યુ બનવાની પ્રક્રિયા બરાબર જન્યુજનન, અને ત્યારબાદ આ બે જન્યુઓ એ ફલન માટે એકબીજાની નજીક આવવાની ઘટના બરાબર જન્યુવહનની ઘટના. એટલે અહીંયા મેં લખ્યું છે કે પૂર્વ ફલન ઘટનાઓ એ જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓ છે. જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓ, અને આ બે ભાગમાં વિભાજિત થઈ શકે છે. પહેલી ઘટના એટલે જન્યુજનન, આ જે બન્યા એ જન્યુઓ નરમાંથી નરજન્યુ બન્યો, માદામાંથી માદાજન્યુ બન્યો, જેને ઇંગ્લિશમાં ગેમેટોજેનેસિસ તરીકે ઓળખીશું. અને બીજી ઘટના એને કહીશું આપણે જન્યુવહન. જન્યુવહન એટલે કે ગેમેટ્સ ટ્રાન્સફર. ઓકે, અને આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ જન્યુજનન વિશેનો એક આઈડિયા ક્લિયર કરીશું, આઈડિયા મેળવીશું. ચલો, એટલે હવે જન્યુજનન આપણું ટાઇટલ થઈ ગયું છે. જન્યુજનન એટલે કે ગેમેટોજેનેસિસ. તો દેખીતી રીતે
એટલે બનવું. શું બનવાની વાત છે? જન્યુઓ બનવાની વાત છે. તેમાં બે જન્યુઓ સર્જાય છે. કયા કયા? તો નરજન્યુ અને માદાજન્યુ. જન્યુઓ એકકીય કોષો છે. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જન્યુઓ એ n બંધારણ ધરાવતા કોષો છે. n એટલે એકકીય કોષો છે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. વારંવાર આના રિલેટેડ MCQ પૂછાતા હોય છે. હવે જન્યુઓ બે પ્રકારના હોય. બે પ્રકારના. એક સમજન્યુ કહેવાય જેને ઇંગ્લિશમાં આઇસોગેમેટ્સ અથવા હોમોગેમેટ્સ કહેવાશે, અને બીજા વિષમજન્યુ કહેવાય જેને ઇંગ્લિશમાં એનઆઇસોગેમેટ્સ અથવા હિટ્રોગેમેટ્સ કહેવાશે. ઓકે, નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. સમજન્યુ કોને કહેવાય? તો જેમાં નરજન્યુ અને માદાજન્યુ એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય. મતલબ કે આપણે નરજન્યુ કયો છે અને માદાજન્યુ કયો છે એ આઈડેન્ટિફાઈ ન કરી શકીએ, એ આઈડેન્ટિફાઈ કરવા માટે અસમર્થ હોઈએ ત્યારે એ જન્યુઓ એમને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે. ઓકે, આઇસોગેમેટ્સ અથવા હોમોગેમેટ્સ. જ્યારે વિષમજન્યુઓ કોને કહેવાય? વિષમ શબ્દનો મતલબ શું થાય? અસમાન. જેમાં નર અને માદાજન્યુઓ બે અસમાન હોય, બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ અસમાન હોય, મોર્ફોલોજીકલી અસમાન હોય. We can easily identify which one is a male gamete and which one is a female gamete. તો એને વિષમજન્યુ કહેવાય. બંને અલગ અલગ તરત દેખાઈ આવે કે ભાઈ યસ આ અંડકોષ છે કે પછી આ શુક્રકોષ છે, ત્યારે એને આપણે કહીશું વિષમજન્યુઓ. એને ઇંગ્લિશમાં કહેવાશે એનઆઇસોગેમેટ્સ અથવા હિટ્રોગેમેટ્સ. ઓકે, તો પહેલા સમજન્યુઓ, તો તે નર અને માદાજન્યુઓ જ્યારે દેખાવમાં સરખા હોય, જો જુદા તારવી શકાય એવા ન હોય તો એમને સમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણી બુકની અંદર એનું જે ઉદાહરણ આપેલું છે એ છે ક્લેડોફોરા નામની લીલ, એના સમજન્યુઓ, જે મેં અહીંયા ડ્રો કરેલા છે. આ બે સમજન્યુઓ ક્લેડોફોરાના. ઓકે, શું તમે જોઈને કહી શકશો કે કયો નરજન્યુ છે કયો માદાજન્યુ છે? ના, કારણ કે બંનેની મોર્ફોલોજી સરખી છે, બાહ્યાકાર રચના સરખી છે, એટલે આ સમજન્યુઓ તરીકે ઓળખાશે. ઓકે, ત્યારબાદ વિષમજન્યુ, એનઆઇસોગેમેટ્સ અથવા હિટ્રોગેમેટ્સ. તો લિંગી પ્રજનન કરતા મોટા ભાગના સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર દ્રષ્ટિએ જુદા જુદા હોય છે. મતલબ એવો થયો કે સમજન્યુઓ ઉત્પન્ન કરતા સજીવો બહુ આંગળીના વેઢે ગણી શકાય તેવા છે. બાકીના મોટા ભાગના જે સજીવો છે લિંગી પ્રજનન કરતા, એમાં પેદા થતા જન્યુઓ એ વિષમજન્યુ પ્રકારના છે. મતલબ કે આપણે સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે એમાં નરજન્યુ આ છે અને માદાજન્યુ આ છે. ઓકે, તો એમાં અહીંયા મેં લખ્યું છે કે આવા સજીવોમાં નરજન્યુ જે હોય એને ચલપુજન્યુ તરીકે ઓળખવામાં આવે અથવા શુક્રકોષ કહેવાય. ચલો, ચલપુજન્યુ શબ્દ કેમ વાપર્યો છે? તો મોટે ભાગે આવા સજીવોમાં જે પૂજન્યુ હોય છે એટલે કે નરજન્યુ જે હોય છે એ ચલિત હોય છે. એના પાસે પ્રજનન માટેની રચના આવેલી હોય છે, કાં તો કશા હોય કાં તો પૂંછડી હોય. ઓકે, તો એને ચલપુજન્યુ તરીકે ઓળખવામાં આવે, અથવા એને શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે, સ્પર્મ સેલ તરીકે ઓળખવામાં આવે. અને માદાજન્યુને અંડકોષ, એગ અથવા ઓવમ તરીકે ઓળખવામાં આવે. મોટે ભાગે જે માદાજન્યુ હોય છે એ મોટો, અસક્રિય, અચલિત, કશા વગરનો હોય છે, ત્યારે એને એગ અથવા ઓવમ તરીકે આપણે ઓળખીશું. તો ટૂંકમાં નરજન્યુઓ મોટે ભાગે જ્યારે વિષમજન્યુની વાત કરી રહ્યા છે ત્યારે કેવા હોય છે? ચલિત હોય છે, સક્રિય હોય છે, નાના હોય છે, અને એમને શુક્રકોષો અથવા ચલપુજન્યુઓ પણ કહેવામાં આવે છે. અને માદાજન્યુઓ મોટે ભાગે કેવા હોય છે? તો નિષ્ક્રિય હોય છે, કશા વગરના હોય છે, અચલિત હોય છે, જેમને અંડકોષ અથવા ઈંડુ અથવા એગ અથવા ઓવમ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ઉદાહરણ આપણી બુકમાં બે આપ્યા છે. એક ફ્યુકસ નામની લીલ, ફ્યુકસ નામની લીલ જેના વિષમજન્યુઓ મેં અહીંયા ડ્રો કરેલા છે. તમે જોઈ શકશો કે આ માદાજન્યુ છે જે મોટો છે, કશા વગરનો છે, અને આ નરજન્યુ છે જે વાલના દાણા જેવો છે, નાનો છે અને બે કશા ધરાવતો છે. ઓકે, બીજું ઉદાહરણ છે હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ એટલે મનુષ્ય, એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. એના વિષમજન્યુ, તો એમાં માદામાં પેદા થતો આ અંડકોષ છે, સ્ત્રીઓમાં પેદા થતો, અને પુરુષોમાં પેદા થતો આ શુક્રકોષ છે જે પૂંછડી ધરાવે છે. તમે જોઈ શકો છો
જેથી એ ચલિત છે, આ અચલિત છે. અહીંયા પણ આ નરજન્યુ ફ્યુગસનો ચલિત છે, માદાજન્યુ અચલિત છે. ઓકે, ચલો ત્યારબાદ એક મુદ્દો આપણને આપવામાં આવેલો છે સજીવોમાં જાતીયતા. સજીવોમાં જાતીયતા એની આપણે ચર્ચા કરીએ. બેઝિકલી આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે એ સમજો. તો કેટલાક સજીવો એ એક સાથે એક જ જન્યુ પેદા કરી શકતા હોય, મતલબ કે કાં તો નરજન્યુ પેદા કરે કાં તો માદાજન્યુ પેદા કરે. અને કેટલાક સજીવો એક સાથે બે જન્યુઓ પેદા કરી શકતા હોય, નરજન્યુ પણ પેદા કરી શકતા હોય, માદાજન્યુ પણ પેદા કરી શકતા હોય. હવે જે સજીવો નરજન્યુ અથવા માદાજન્યુ પેદા કરી શકે છે માત્ર, તો એમના માટે આપણે મોટે ભાગે શબ્દ વાપરતા હોઈએ છીએ એકલિંગી સજીવ. અને જે સજીવો આ રીતે બંને પ્રકારના જન્યુઓ પેદા કરે છે તો એમના માટે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ દ્વિલિંગી અથવા ઉભયલિંગી સજીવો. તો અહીંયા એકલિંગી, દ્વિલિંગી, ઉભયલિંગી, એકસદની, દ્વિસદની, વિષમસુકાયક, સમસુકાયક આવા બધા શબ્દો ઉપર આ ટોપિકની અંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે હવે આપણે સમજીએ. ઓકે, સજીવોમાં જાતીયતા. તો સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે, જેમાંનો એક નર હોય, બીજો માદા હોય. પરંતુ દરેક વખતે આ સાચું હોતું નથી. મતલબ કે જો ઉભયલિંગી પિતૃ હોય તો એક જ પિતૃ દ્વારા બે જન્યુઓ બનશે. ઓકે, અને એની અંદર આપણે એ પિતૃમાં જ્યારે જો ઉભયલિંગી પિતૃ હોય તો એનો જ નરજન્યુ એના જ માદાજન્યુ સાથે, એનો જ શુક્રકોષ એના જ અંડકોષ સાથે જોડાય ત્યારે આપણે કયું ફલન કહીએ છીએ? સ્વફલન કહીએ છીએ. ઓકે, તો એ વખતે આ વિધાન થોડું ખોટું પડતું હોય છે. જો વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળતી હોય, શબ્દ હું ફરીથી વાપરું છું, નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળતી હોય, મતલબ કે એ જ વનસ્પતિ નર જન્યુ પણ પેદા કરવા માટે સમર્થ છે અને એ વનસ્પતિ માદા જન્યુ પેદા કરવા માટે પણ સમર્થ છે, ત્યારે એવી વનસ્પતિ માટે આપણે શબ્દ વાપરીશું દ્વિલિંગી વનસ્પતિ. દ્વિલિંગી. દ્વિલિંગી માટે વપરાતો બીજો શબ્દ સમસુકાયક. એના માટે વપરાતો ત્રીજો શબ્દ એકસદની. જુદી જુદી અવસ્થાઓમાં આ જુદા જુદા શબ્દો વાપરવામાં આવતા હોય છે. ખાસ ધ્યાન રાખીશું, અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિસ્ટેક કરતા હોય છે, એટલે આ ત્રણ શબ્દો મગજમાં ઉતારી લેવાના, જે ડિસ્ટર્બ ના થવા જોઈએ. દ્વિલિંગી અથવા સમસુકાયક અથવા એકસદની. જો જ્યાં દ્વિલિંગી શબ્દ આવશે ને ત્યાં સદનીમાં એકસદની થઈ જશે, અને જ્યાં એક લિંગી શબ્દ આવશે ત્યાં સદનીમાં દ્વિસદની થઈ જશે. ઓકે, અને જો દ્વિલિંગી હોય તો એ સમસુકાયક છે, અને જો એ એકલિંગી હોય તો એ વિષમસુકાયક છે. ખાસ ધ્યાન રાખીશું, અહીંયા મિસ્ટેક થવાના વધારે ચાન્સ છે, એટલે આ ત્રણ શબ્દો એ સાથે જ યાદ રાખવાના. એ છૂટા કરવાની જરૂર નથી, કારણ કે છૂટા કરશો તો ડિસ્ટર્બ થઈ જવાશે. એટલે આ ત્રણ શબ્દો એક સાથે યાદ રાખીશું: દ્વિલિંગી, સમસુકાયક, એકસદની. ઓકે, અને એકલિંગી, વિષમસુકાયક, દ્વિસદની. એ ત્રણનું એક પેર, પહેલા ત્રણનું એક પેર. ઉદાહરણ મેં આપ્યું છે બુકની અંદર, જે ઉદાહરણ આપ્યું છે ડ્રો કરીને અહીંયા મેં બતાવ્યું છે કે કારા નામની જે લીલ છે, કારા નામની લીલ, એમાં એક જ લીલ ઉપર અંડધાની પણ જોવા મળે છે અને પૂજન્યુધાની પણ જોવા મળે છે. એટલે કે સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની બંને જોવા મળે છે. સપોઝ આ કારા નામની લીલ છે, તો એનો આટલો ભાગ જો આપણે મોટો કરીને જોઈએ તો આટલા ભાગમાં આપણને આ રીતની રચના જોવા મળે, અને આ રીતની રચનામાં ઉપરનો ભાગ જે છે આ અંડધાની છે અને નીચેનો ભાગ જે છે પૂજન્યુધાની છે. અંડધાની દ્વારા માદાજન્યુનું નિર્માણ થશે, પૂજન્યુધાની દ્વારા નરજન્યુનું નિર્માણ થશે. એટલે એક જ વનસ્પતિમાં બંને પ્રાજનનિક રચનાઓ આવી, એટલે આને તમે દ્વિલિંગી કહી શકો, અથવા સમસુકાયક કહી શકો, અથવા એકસદની કહી શકો. એની જગ્યાએ બીજું ઉદાહરણ છે શક્કરિયાનું પુષ્પ, જે પણ દ્વિલિંગી પુષ્પ છે, જેમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા છે. આ શક્કરિયાનું પુષ્પ છે, તેમાં પુકેસર આ, સ્ત્રીકેસર આ. હવે એની જગ્યાએ તમે બીજા ઘણા બધા પુષ્પના ઉદાહરણ લઈ શકો. જાસૂદ છે, ગુલાબ છે, આ બધા દ્વિલિંગી પુષ્પો છે કે જેમાં પુકેસર પણ આવેલા છે અને સ્ત્રીકેસર પણ આવેલા છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ થાય અહીંયા કે જો વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળતી હોય તો એવી વનસ્પતિઓને આપણે દ્વિલિંગી અથવા સમસુકાયક અથવા એકસદની વનસ્પતિઓ તરીકે ઓળખીશું. અને જો આના કરતા વિરુદ્ધ હોય,
વિરુદ્ધ એટલે શું કે જો વનસ્પતિમાં નર અને માદા પ્રાથમિક રચનાઓ જુદી જુદી વનસ્પતિમાં જોવા મળતી હોય કે નર પ્રાથમિક રચનાની વનસ્પતિ જ આખી અલગ, માદા પ્રાથમિક રચનાની વનસ્પતિ જ આખી અલગ, મતલબ કે નર જન્યુ એ અલગ વનસ્પતિ ઉપર પેદા થશે, માદા જન્યુ અલગ વનસ્પતિ ઉપર પેદા થશે, તો એવી વનસ્પતિઓને આપણે કહીશું એકલિંગી વનસ્પતિઓ અથવા વિષમ સુકાયક વનસ્પતિઓ અથવા દ્વિસદની વનસ્પતિઓ. ફરીથી બોલું છું, આ ત્રણ શબ્દનો સેટ ખાસ ધ્યાન રાખીશું. એકલિંગી, વિષમ સુકાયક અથવા દ્વિસદની. અને એમાં બુકના ઉદાહરણ પ્રમાણે આવશે માર્કેન્સિયા નામની વનસ્પતિ. માર્કેન્સિયા જે દ્વિઅંગી વનસ્પતિ છે. ઓકે, આ માર્કેન્સિયાનું મેં અહીંયા ચિત્ર ડ્રો કરેલું છે. માર્કેન્સિયામાં એક વનસ્પતિ ઉપર અલગ જ સ્ત્રીજન્યુ ધાની ડેવલપ થતી હોય છે અને બીજી વનસ્પતિ ઉપર અલગ જ પુંજન્યુ ધાની ડેવલપ થતી હોય છે. સ્ત્રીજન્યુ ધાની ને ધારણ કરનાર રચના એને સ્ત્રીજન્યુ ધાની ઘર કહેવાય અને પુંજન્યુ ધાનીને ધારણ કરનાર રચના પુંજન્યુ ધાની ઘર કહેવાય. ઓકે, તો આ વનસ્પતિ કઈ થઈ? એકલિંગી અથવા વિષમ સુકાયક અથવા દ્વિસદની. ઓકે, એ સિવાય કેટલીક ફૂગ અને વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક અને એકસદની વપરાય છે, જે મેં તમને ઓલરેડી અહીંયા કહી દીધું. જ્યારે એકલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ વિષમ સુકાયક અને દ્વિસદની છે, જે પણ આપણે ઓલરેડી અહીંયા ચર્ચામાં લઈ લીધું. ઓકે, હવે એક બીજી ચર્ચા છે કે સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરીય પુષ્પ એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ કહે છે, જ્યારે માદા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહે છે. સપુષ્પી વનસ્પતિઓ હોય તો એમાં પુષ્પો એકલિંગી હોઈ શકે. હવે એકલિંગી પુષ્પો એટલે શું? તો માત્ર પુંકેસર ધરાવતા પુષ્પો અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવતા પુષ્પો. પણ આ બંને પુષ્પો એ પાછા એક જ વનસ્પતિ ઉપર હોઈ શકે અને અલગ અલગ વનસ્પતિ પર પણ હોઈ શકે. એની ચર્ચા આપણે આગળ ઉદાહરણો જે લીધા છે એમાં જોઈએ છે, પણ ખાસ અહીંયા શબ્દ ધ્યાન રાખીશું કે એકલિંગી નર પુષ્પ એને શું કહીશું? પુંકેસરીય પુષ્પ અથવા પુંકેસરો ધરાવતું પુષ્પ, અને માદા પુષ્પને શું કહીશું? સ્ત્રીકેસરીય પુષ્પ અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ. હવે આગળ સમજીએ. ઓકે, ચર્ચાને આગળ વધારીએ છીએ. તો કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે અથવા ભિન્ન વનસ્પતિઓ પર ઉગે છે. જો સપુષ્પી વનસ્પતિ છે અને એમાં નર અને માદા પુષ્પ જો એક જ વનસ્પતિ પર ઉગે છે અલગ અલગ જગ્યાએ, સપોઝ કે આ એક વનસ્પતિ છે. ઓકે, સપુષ્પી વનસ્પતિ, એમાં અહીંયા માની લો કે આ પુષ્પ નર પુષ્પ છે અને અહીંયા આ પુષ્પ એ માદા પુષ્પ છે. પુષ્પો ભલે અલગ અલગ છે, નર અને માદા પુષ્પો બંને અલગ અલગ જગ્યાએ ઉગ્યા છે, પણ એક જ વનસ્પતિ ઉપર છે. તો આવી વનસ્પતિને આપણે એક સદની વનસ્પતિ કહીશું. ઓકે, પણ જો આ એક વનસ્પતિ એના ઉપર અહીંયા નર પુષ્પ છે, ઓકે, અને આ બીજી વનસ્પતિ એના ઉપર અહીંયા માદા પુષ્પ છે, તો આવી બે અલગ અલગ વનસ્પતિઓ હોય કે જેમાં એક વનસ્પતિ ઉપર નર પુષ્પ ઉગેલું હોય અને બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પ ઉગેલું હોય. જો બે વનસ્પતિઓ જુદી જુદી હોય ત્યારે આપણે એના માટે શબ્દ વાપરીશું દ્વિસદની વનસ્પતિ. ઓકે, ખાસ ધ્યાન રાખીશું કે જો નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય તો એક સદની કહેવાય, અને જો નર પુષ્પ અને માદા પુષ્પ બે અલગ અલગ વનસ્પતિઓ પર ઉગતા હોય તો એને દ્વિસદની વનસ્પતિ કહેવાય. એક સદની વનસ્પતિ એના ઉદાહરણ આવશે કાકડી, નાળિયેર, મકાઈ વગેરે છે. જ્યારે દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ આવશે પપૈયા, ખજૂર. આ બે ખાસ એના ઉદાહરણ. ઓકે, અહીંયા મેં લખેલું છે કે એક સદની વનસ્પતિના ઉદાહરણ બરાબર કાકડી, નાળિયેર, મકાઈ. દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ બરાબર પપૈયું અને ખજૂર. ઓકે, ચલો હવે તમે સરળતાથી કહી શકશો આટલું શીખ્યા પછી કે પુંકેસરીય પુષ્પ હોય એમાં કયો જન્યુ બને? તો નર જન્યુ બને. સ્ત્રીકેસરીય પુષ્પ હોય એમાં કયો જન્યુ બને? તો માદા જન્યુ બને. ઓકે, આ ખાસ ધ્યાન રાખીશું.
ચલો હવે પ્રાણીઓમાં જો વાત કરવા જઈએ છીએ આપણે તો પ્રાણીઓની અંદર પ્રાણીઓમાં પણ એકલિંગી દ્વિલિંગી પ્રાણીઓ બંને પ્રકારના પ્રાણીઓ હોય છે. મનુષ્ય કેવો છે? એકલિંગી છે. દેડકો કેવો છે? એકલિંગી છે. વંદો કેવો છે? એકલિંગી છે. જેમાં નર અને માદા બંને સજીવો અલગ અલગ છે. નરની અંદર માત્ર નર પ્રજનન અવયવો છે, માદાની અંદર માત્ર માદા પ્રજનન અવયવો છે. નર અને માદા જુદા જુદા હોય તો એને એકલિંગી સજીવો કહીશું. પરંતુ જો એક જ સજીવની અંદર નર પ્રજનન અવયવો અને માદા પ્રજનન અવયવો આવેલા હોય તો એવા સજીવોને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી કહીશું. પ્રાણીઓમાં દ્વિલિંગી અથવા ઉભયલિંગી પ્રાણીઓ કહીશું. અને એકલિંગીમાં મેં તમને ઉદાહરણ કીધા કે ભાઈ વંદો, દેડકો, મનુષ્ય આ બધા એકલિંગી છે. જ્યારે દ્વિલિંગીની અંદર આવશે અળસિયું, જળો, વાદળી, ચપટાકૃમિ. ચપટાકૃમિ એટલે પૃથુકૃમિ. બરોબર? આ બધા સજીવો દ્વિલિંગી સજીવો અથવા દ્વિલિંગી પ્રાણીઓ કહેવાશે. અહીંયા લખ્યું છે કે એકલિંગી પ્રાણી બરાબર માત્ર નર પ્રજનન અંગો કે માત્ર માદા પ્રજનન અંગો ધરાવતા પ્રાણીઓ એને એકલિંગી પ્રાણીઓ કહેવાય. એમાં ઉદાહરણ વંદો, દેડકો, મનુષ્ય. અને દ્વિલિંગી પ્રાણી અથવા ઉભયલિંગી પ્રાણી કોને કહેવાય? તો નર અને માદા પ્રજનન અંગો બંને ધરાવતા પ્રાણીઓ બરાબર દ્વિલિંગી અથવા ઉભયલિંગી પ્રાણીઓ કહીશું. અને એમાં ઉદાહરણ આવશે વાદળી, ચપટાકૃમિ, જળો, અળસિયું વગેરે. ચપટાકૃમિઓ એટલે પૃથુકૃમિઓ, ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન કેવી રીતે થાય છે એના વિશે સમજવું છે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. ચલો હવે તમે જાણો છો કે જન્યુ એ એક કોષ છે. શુક્રકોષ અથવા અંડકોષ એ કોષ છે. હવે એ જ્યારે બનતું હોય ત્યારે કોષ વિભાજન કયું થાય છે? હવે કોષ વિભાજનના બે પ્રકાર છે. જેમાંનું એક કહેવાય સમવિભાજન અને બીજું કહેવાય અર્ધીકરણ. એક કહેવાય મિયોસિસ અને એક કહેવાય મિટોસિસ. મિટોસિસ એટલે સમવિભાજન, મિયોસિસ એટલે અર્ધીકરણ. સમવિભાજન જો હોય તો કોન્સેપ્ટ યાદ કરો. ધોરણ 11 પાઠ નંબર 10 કોષ વિભાજન વાળો પાઠ, કોષ ચક્ર અને કોષ વિભાજન. એમાં તમે ભણી ગયા કે જો સમવિભાજન હોય તો જે પણ જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા હશે એની જ રંગસૂત્ર સંખ્યા જન્યુઓમાં પણ આવશે. મતલબ કે જો સજીવ ટ્વાઇસેન બંધારણ ધરાવતો હોય તો જન્યુ પણ જે સમવિભાજનથી બનશે, જે કોષ સમવિભાજનથી બનશે એ ટ્વાઇસેન હશે. જન્યુની વાત નથી કરતો. જો ટ્વાઇસેન બંધારણ ધરાવતો પિતૃ હોય એમાંથી સમવિભાજન દ્વારા નવો કોષ બને તો એનું બંધારણ ટ્વાઇસેન જ હોય. અને જો n બંધારણ ધરાવતો કોષ હોય ને એમાંથી સમવિભાજન દ્વારા કોષ બને તો એનું બંધારણ પણ n જ હોય. પણ જો વાત કરીએ આપણે અર્ધીકરણની તો અર્ધીકરણની અંદર જો ટ્વાઇસેન બંધારણ ધરાવતો કોષ છે તો એમાંથી જો કોષ બને છે નવો તો એનું બંધારણ હોય n. શબ્દ વાપરીએ છીએ આપણે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે રંગસૂત્ર સંખ્યા અડધી થવી. જો પિતૃ રંગસૂત્ર સંખ્યા 2n હોય તો એમાંથી બનતા કોષની રંગસૂત્ર સંખ્યા n હોય. ઓકે, ચલો હવે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન આ મુદ્દામાં એક જ વસ્તુ મગજમાં ઉતારી લેવાની છે કે જન્યુઓ હંમેશા કેવા હોય તો એકકીય હોય. મતલબ કે એમાં રંગસૂત્ર સંખ્યા n હોય. આ વસ્તુ મગજમાં બિલકુલ એક શિલાલેખની માફક લખી નાખો અત્યારે હાલ જ કે જન્યુઓ એ રંગસૂત્ર સંખ્યાની દ્રષ્ટિએ કેવા હોય છે તો એકકીય હોય છે, n હોય છે. જન્યુઓની પ્લોઇડી n હોય. ભલે કે એનો પિતૃ ટ્વાઇસેન હોય તો પણ અને એનો પિતૃ n હોય તો પણ જન્યુઓ હંમેશા n જ બંધારણ ધરાવતા હોય. ઓકે, ચલો હવે એક સરળ વસ્તુ થઈ કે જન્યુ હંમેશા n હોય તો એનો પિતૃ જો ટ્વાઇસેન હોય મતલબ કે દ્વિકીય પિતૃ હોય તો એને n જન્યુ બનાવવા માટે કયું કોષ વિભાજન કરવું પડશે કે જેથી 2n માંથી n બને? તો એનો જવાબ આવે અર્ધીકરણ. તો જ ટ્વાઇસેન માંથી n બનશે. અને જો પિતૃ n બંધારણ ધરાવતો હોય, પિતૃનો દેહ n બંધારણ ધરાવતો હોય તો એને કયું વિભાજન કરવું પડશે કે જેથી n વાળા જ જન્યુઓ બનશે? તો એનો જવાબ આવે સમવિભાજન. ઓકે, એટલે જન્યુઓ હંમેશા એકકીય હોય, n બંધારણ ધરાવતા હોય અને પિતૃઓ એ એકકીય અથવા દ્વિકીય હોઈ શકે. જો દ્વિકીય પિતૃ છે તો એને જન્યુ નિર્માણ વખતે કમ્પલસરી કરવું પડશે અર્ધીકરણ. અને જો એકકીય પિતૃ છે તો એને જન્યુ નિર્માણ વખતે કમ્પલસરી કરવું પડશે સમવિભાજન. કારણ કે જન્યુઓ
હંમેશા એકકીય હોય છે, n બંધારણ ધરાવતા હોય છે. ઓકે, આ જ વસ્તુને ચોપડીમાં એક સરળ શબ્દોમાં રજૂ કરેલી છે. હવે આપણે આને સમજીએ. ઓકે, જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. તો તમામ વિષમજન્યુ જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ નર અને માદા જન્યુઓ હોય છે. જન્યુઓ હંમેશા એકકીય હોય છે. આ વિધાન ખાસ ધ્યાન રાખવાનું. જન્યુનું બંધારણ હંમેશા n હોય, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ એકકીય n અથવા દ્વિકીય ટ્વાઇસ n હોય છે. વનસ્પતિ દેહની વાત કરીએ છીએ આપણે. પિતૃ વનસ્પતિ દેહ એ n બંધારણ ધરાવતો પણ હોઈ શકે અથવા 2n બંધારણ ધરાવતો પણ હોઈ શકે. તો પછી શું? તો સરળ છે કે દ્વિકીય પિતૃ 2n બંધારણ ધરાવતો પિતૃ એ અર્ધીકરણ દ્વારા અને એકકીય પિતૃ એટલે કે n બંધારણ ધરાવતો પિતૃ એ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. કેવી રીતે? તો અહીંયા મેં બતાવ્યું, જો પિતૃનું બંધારણ 2n હોય તો અર્ધીકરણ થયું એટલે n અને એમાંથી આને 4n બને. અર્ધીકરણ એટલે આખું કહેવાય. આને અર્ધીકરણ 1 આને અર્ધીકરણ 2 કહેવાય. બધું તમે ભણી ગયા છો. તો 2n બંધારણ ધરાવતું પિતૃ એ n બંધારણ ધરાવતું જન્યુ બનાવશે. કઈ પ્રક્રિયા દ્વારા? તો અર્ધીકરણ દ્વારા. અને n બંધારણ ધરાવતું પિતૃ એ પણ n બંધારણ ધરાવતું જન્યુ બનાવશે. કઈ પ્રક્રિયા દ્વારા? તો સમવિભાજન દ્વારા. હવે એકકીય પિતૃઓ કયા છે અને દ્વિકીય પિતૃઓ કયા છે એની ચર્ચા કરી લઈએ. તો એકકીય પિતૃના ઉદાહરણ બુક પ્રમાણે જો આપણે જોવા જઈએ તો મોનેરા સૃષ્ટિના સભ્યો એટલે કે બધા નિરહરી આવે, બેક્ટેરિયા આવે એની અંદર. ઓકે, ફૂગ સૃષ્ટિના સભ્યો, લીલના સભ્યો, દ્વિઅંગીના સભ્યો એ બધા એકકીય પિતૃઓ છે. એની જગ્યાએ દ્વિકીય પિતૃની આપણે જો વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત પિંડાની વનસ્પતિ, આવૃત પિંડાની વનસ્પતિ અને મનુષ્ય સહિતના મોટા ભાગના પ્રાણીઓ દ્વિકીય પિતૃ છે. એટલા માટે લખ્યું કે આથી આ સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ અથવા અવનત વિભાજન થાય છે, રિડક્શનલ ડિવિઝન. સ્વાભાવિક છે કે ટ્વાઇસેનમાંથી n બનાવવાનું હોય તો શું કરવું પડે? અર્ધીકરણ જ કરવું પડે, રિડક્શનલ ડિવિઝન કરવું પડે તો જ n બને. નહીંતર ટ્વાઇસેનમાંથી ટ્વાઇસેન જ રહે. જન્યુઓ તો કેવા છે? n છે, મતલબ કમ્પલસરી અર્ધીકરણ કરવું પડશે. ઓકે, હવે બુકની અંદર એક કોઠો આપેલો છે તમને. એ કોઠાની અંદર તમને સજીવ, એના જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્ર સંખ્યા અને જન્યુમાં રંગસૂત્ર સંખ્યા. જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા એટલે શું? કે જેમાંથી જન્યુ બનવાનો છે એ કોષ, એની અંદર રંગસૂત્ર સંખ્યા કેટલી હશે? એ. ઓકે, અને જન્યુ રંગસૂત્ર સંખ્યા એટલે જન્યુ પોતે, શુક્રકોષ અથવા અંડકોષ, એની અંદર રંગસૂત્ર સંખ્યા કેટલી હશે? એ. અને બધા જ પિતૃઓ અહીંયા આ કોઠામાં તમને જે આપેલા છે ખાસ ધ્યાન રાખજો. આ બધા પિતૃઓ દ્વિકીય પિતૃઓ છે. અને દ્વિકીય પિતૃ હોય એટલે જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્ર સંખ્યા હોય 2n અને જન્યુ કોષમાં રંગસૂત્ર સંખ્યા હોય n. ફરીથી બોલી લઉં છું. દ્વિકીય પિતૃઓ છે એટલે જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્ર સંખ્યા 2n અને એમાંથી જન્યુ જે બનવાનું એમાં રંગસૂત્ર સંખ્યા n. એટલે શું કરવું પડે? અર્ધીકરણ કરવું પડે. મતલબ કે આ કોઠાની અંદર તમે જોશો તો કેટલાક જગ્યાએ તમને ડેશ ડેશ આપેલું છે, જાતે લખવાનું કીધેલું છે. તો જો એ જન્યુ માતૃકોષ છે તો એમાં 2n પ્રમાણે લખીશું અને જો એ જન્યુ છે તો એમાં n પ્રમાણે લખીશું. ઓકે, ઉદાહરણ આપેલું છે અહીંયા. દાખલા તરીકે મનુષ્ય. ચલો, મનુષ્યનો જન્યુ માતૃકોષ એટલે કે શુક્રકોષ જેમાંથી બને એ કોષ જનન અધિચ્છદીય કોષ, અથવા અંડકોષ જેમાંથી બને એ કોષ જેને પણ જનન અધિચ્છદીય કોષ કહેવાય. બરોબર? એની અંદર રંગસૂત્ર સંખ્યા હોય 46. આ આપણું 2n બંધારણ છે. 46 રંગસૂત્રો હોય તો એમાંથી બનતો શુક્રકોષ અથવા એમાંથી બનતો અંડકોષ એની અંદર રંગસૂત્ર સંખ્યા કેટલી હોય? તો 23. આ 2n તો આ n. આ કોઠો એટલે n એટલે કે આના ભાગ્યા 2 અથવા આની વેલ્યુ આપેલી હોય તો આ n છે, એમાંથી 2n કરી દેવાનું એટલે કે આના ગુણ્યા 2. ઓકે, બીજું ઉદાહરણ છે ઘરમાંથી એમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 2n બરાબર 12 તો એના શુક્રકોષ કે અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા બરાબર n બરાબર 6. ઓકે, ઉંદરના જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા ટ્વાઇસ n બરાબર 42 તો એના જન્યુઓમાં એટલે કે શુક્રકોષ કે અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા 21. ઓકે, કૂતરો એના જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા બરાબર 78 2n બરાબર 78 તો
n બરાબર થાય 39. બિલાડીના જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા બરાબર 38 તો એના શુક્રકોષ કે અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા બરાબર 19. ફળમાંથી એના જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા બરાબર 8 તો એના શુક્રકોષ અથવા અંડકોષમાં જન્યુ રંગસૂત્ર સંખ્યા બરાબર 4. ઓફિયોગ્લોસમ નામની ત્રિઅંગી વનસ્પતિ, ઓફિયોગ્લોસમ નામની ત્રિઅંગી વનસ્પતિ એમાં 2n રંગસૂત્ર સંખ્યા 1260, મતલબ કે એમાં જન્યુ માતૃકોષમાં 1260 રંગસૂત્રો હોય અને એના નર જન્યુ અથવા માદા જન્યુમાં રંગસૂત્ર સંખ્યા હોય 630. સૌથી બધા ખાસ ધ્યાન રાખજો, સૌથી બધા રંગસૂત્ર સંખ્યા વનસ્પતિ સૃષ્ટિમાં એ ઓફિયોગ્લોસમમાં જોવા મળે છે. આ એક ત્રિઅંગી વનસ્પતિ છે. ઓકે, ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિ. ટ્વાઇસ એન રંગસૂત્ર સંખ્યા 1260, એન રંગસૂત્ર સંખ્યા 630. ઓકે, ત્યારબાદ સફરજન. સફરજન જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 34, એના નર જન્યુ અથવા માદા જન્યુમાં રંગસૂત્ર સંખ્યા 17. ચોખા જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 24 અને નર જન્યુ માદા જન્યુમાં રંગસૂત્ર સંખ્યા 12. મકાઈ જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 20, નર જન્યુ માદા જન્યુમાં રંગસૂત્ર સંખ્યા 10. બટાકા જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 48, નર જન્યુ અથવા માદા જન્યુમાં રંગસૂત્ર સંખ્યા 24. પતંગિયું જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 380, શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા અહીંયા 380 છે તો અહીંયા ભાગ્યા 2 થશે, ભાગ્યા 2 એટલે 190. 190 શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા 190. ઓકે, ડુંગળીની અંદર જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા 16 તો એનો નર જન્યુ અથવા માદા જન્યુમાં રંગસૂત્ર સંખ્યા 8. પ્રશ્ન આ રીતે પૂછાય, ડુંગળીના પર્ણના કોષમાં કેટલા રંગસૂત્ર જોવા મળે? ચલો, પર્ણનો કોષ એટલે વનસ્પતિ કોષ જે 2n બંધારણ ધરાવતો હોય એટલે એમાં 16 રંગસૂત્રો. અથવા આવું પૂછે કે ડુંગળીનો માદા જન્યુ કેટલા રંગસૂત્રો ધરાવે છે? તો 8 રંગસૂત્રો. આવું પૂછાય સફરજનમાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્ર સંખ્યા કેટલી? તો 34, કારણ કે અર્ધીકરણ પામતા કોષો છે. અને આવું પૂછાય કે સફરજનનો નર જન્યુ કેટલા રંગસૂત્રો ધરાવે છે? તો 17. આવું પૂછાય કે ઓફિયોગ્લોસમના મૂળનો કોષ કેટલા રંગસૂત્રો ધરાવે છે? તો મૂળનો કોષ એટલે દૈહિક કોષ થયો તો 1260. પણ આવું પૂછાય કે ઓફિયોગ્લોસમનો નર જન્યુ કેટલા રંગસૂત્રો ધરાવે છે? તો 630. એવું પૂછે કે ભાઈ બિલાડીનો પૂંછડીનો કોષ કેટલા રંગસૂત્ર સંખ્યા ધરાવે છે? તો એ દૈહિક કોષ કહેવાય જેમાં રંગસૂત્ર સંખ્યા 38. પણ આવું પૂછે કે બિલાડીનો અંડકોષ કેટલા રંગસૂત્ર ધરાવે છે? તો એનું બંધારણ આવે 19. ઓકે, તો આ રીતે આ કોઠો ખાસ અગત્યનો છે જેને મગજમાં ઠોકવાનો છે. કોઠો ઠોકો મગજમાં, કે જેથી આપણને 1 માર્ક્સ 100% સિક્યોર થઈ જાય, કારણ કે આમાંથી એક એમસીક્યુ બોર્ડની એક્ઝામમાં 100% હોય જ છે. 100% એક એમસીક્યુમાંથી હોય જ છે. એટલે આ કોઠો બહુ અગત્યનો, અને તમારે ગમે તે રીતે ગોખી નાખવાનો, ગમે તે રીતે યાદ રાખવાનો, પણ આ ડેટા ભૂલાવવો ના જોઈએ. ઓકે, દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. સીધી વાત છે, તો જેમાંથી n બનશે. અર્ધીકરણના અંતે રંગસૂત્રોનું એક જૂથ n દરેક જન્યુઓમાં દાખલ થાય છે, એટલે કે જન્યુઓની રંગસૂત્ર સંખ્યા n હોય છે. જન્યુ માતૃકોષમાં જો રંગસૂત્ર સંખ્યા ટ્વાઇસ n હોય તો જન્યુમાં રંગસૂત્ર સંખ્યા n થાય કયા પિતૃમાં? દ્વિકીય પિતૃમાં. પણ જો જન્યુ માતૃકોષમાં રંગસૂત્ર સંખ્યા n હોય તો જન્યુમાં પણ રંગસૂત્ર સંખ્યા n જ થાય કયા પિતૃ માટે? એકકીય પિતૃઓ માટે. બોલો, ખ્યાલ આવી ગયો કે સુધી? ક્લિયર છે? તો આવતા લેક્ચરમાં આપણે બીજી પ્રક્રિયા જન્યુ વહન સાથે મળીશું. આશા રાખું છું આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નમસ્કાર.